નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપની સાથે હું છું શિવાની। આજે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં વાત કરવી છે ત્રીજી T20 મેચ જે ધર્મશાળા ખાતે રમાઈ ભારત અને સાઉથ આફ્રિકા। આ મેચ જે ખરાખરીનો જંગ માનવામાં આવતી હતી, જે ટક્કર જોવા મળવા માટે આપણે સૌ આતુર હતા અને આ કહીએ કે આ મેચનો ભારતે ખૂબ જ સરળતાથી અને આસાનીથી આ મેચમાં વિજય મેળવ્યો છે અને 2-1થી જે લીડ મેળવી છે। હવે જે પ્રકારે ખેલાડીઓનું પરફોર્મન્સ કેવું રહ્યું અને જે ખેલાડીઓનું દમદાર પરફોર્મન્સની સાથે સાથે જે પ્રેક્ષકો હતા તેમને કેટલી મજા આવી આ મેચ, તેના વિશે વાત કરીશું। અને સાથે જે ત્રીજી T20 મેચ જેમાં 5 મેચોની શ્રેણીમાં 2-1થી અત્યારે જે આ શ્રેણી જોવા મળી રહી છે એના વિશે આજે આપણે વાત કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। થેન્ક યુ સો મચ। તો ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર। ધર્મશાળા ખાતે રમાઈ ગયેલ ત્રીજી T20 મેચ ભારતે ખૂબ આસાનીથી જીતી સાઉથ આફ્રિકાની હાર આપીને શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી હતી। ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો અને સાઉથ આફ્રિકાને બેટિંગમાં ઉતાર્યું હતું। ભારતીય ટીમમાં હર્ષિત રાણાનો સમાવેશ કર્યો હતો। સાઉથ આફ્રિકાની બેટિંગ નબળી રહી હતી। અર્શદીપ સિંહની પ્રથમ ઓવરમાં જ હેન્ડ્રિક્સ આઉટ થઈને તંબુ ભેગો થયો, જ્યારે હર્ષિત રાણાની બીજી ઓવરમાં ડીકોક આઉટ થતા સાઉથ આફ્રિકા મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું। ત્યાર પછી એક પછી એક વિકેટો નિયમિત અંતરે પડતી ગઈ અને માત્ર 77 રનમાં સાઉથ આફ્રિકાએ તેની 7 વિકેટ ગુમાવી દીધી। સાઉથ આફ્રિકા 117 રનમાં ઓલ આઉટ થઈ ગયું। એકમાત્ર કેપ્ટન માર્કરમ 61 રન બનાવવામાં સફળ થયો અને ખાસ કરીને 8 બેટર્સ સિંગલ ડિજિટમાં આઉટ થયા। ભારત તરફથી અર્શદીપ, હર્ષિત, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ 2-2 વિકેટો લીધી, જ્યારે શિવમ દુબે અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી। ભારત તરફથી બેટિંગ કરવા ઉતરેલ અભિષેક શર્મા અને શુભમન ગિલ સાઉથ આફ્રિકાની બોલિંગ સામે મુશ્કેલી અનુભવી રહ્યા હતા, પણ તેઓ 60 રનની પાર્ટનરશિપ બનાવવામાં સફળ થયા હતા। અભિષેકના આઉટ થયા બાદ તિલક વર્મા મેદાન પર આવ્યા હતા। તેમણે ગિલ સાથે મળીને સ્કોરને 92 રન સુધી પહોંચાડ્યો। ત્યારબાદ ગિલ 28 રન બનાવી યેન્સનની બોલિંગમાં બોલ્ડ થયો। ત્યારબાદ સૂર્યકુમાર યાદવ પણ 12 રન બનાવી આઉટ થઈ ગયા હતા। જોકે ભારતે 3 વિકેટના ભોગે 120 રન બનાવીને માત્ર 15.5 ઓવર્સમાં મેચને જીતી લીધી હતી। પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ માત્ર 13 રન આપી 2 વિકેટ મેળવનાર અર્શદીપસિંહ જીત્યો હતો। તો બિલકુલ આપણે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 જે રમાઈ તેના વિશે વાત કરીશું અને ખાસ કરીને જે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની અશોક જે મેચ હતી અને તેમાં પણ જે આસાનીથી ભારતે આમાં વિજય મેળવ્યો છે, તો કોઈ ખાસ પ્રતિકાર ના જોવા મળ્યો અને એમાં પણ સાઉથ આફ્રિકાનું વાત કરીએ તો જે આપણે અપેક્ષા રાખી હતી કોઈ પણ પ્રકારનો એવો ખાસ પ્રતિકાર ના જોવા મળ્યો સાઉથ આફ્રિકા તરફથી, આવું કેમ? કોઈ ટીમનો ડિબેકલ થઈ જવો અથવા તો ટીમ જલ્દી આઉટ થઈ જવી અથવા તો બેટ્સમેન પ્રતિકાર ના કરી શકવા, એક રમતના ભાગરૂપે આને જોઈ શકાય। કારણ કે જ્યારે તમારી પાસે 5 મેચોની શ્રેણી હોય એટલે તે વખતે તમે જેટલું પેનિટ્રેશનથી રમવું જોઈએ એટલું પેનિટ્રેશનથી કદાચ ના રમતા હોય એવું પણ બને। ધારો કે તમે વર્લ્ડ કપની મેચ રમતા હોય કે કોઈ ટુર્નામેન્ટની મેચ રમતા હોય કે જ્યાં આગળ તમે હારી જશો તો ટુર્નામેન્ટની બહાર થઈ જશો, એ પ્રકારના દબાણ સાથે જ્યારે કોઈ ટીમ રમતી હોય તો એક અલગ પ્રકારનું હોય કે ના ભાઈ આપણે બરાબર રમવાનું છે। 5 T20 મેચોની શ્રેણી જે રમાતી હોય જ્યારે પણ કોઈ પણ 2 દેશો વચ્ચે, તો એક રિલેક્સ મૂડ જોવા મળે છે। મારું એવું માનવું છે કે એક રિલેક્સ મૂડમાં ટીમ રમતી હોય એવું લાગ્યું। જે રીતે ભારતની બોલિંગ હતી, જે રીતે સાઉથ આફ્રિકાએ બેટિંગ કરી, 117 રનમાં ટીમ આઉટ થઈ ગઈ અને આમ જોઈ રહ્યો તો પ્રેક્ષકોને શું મજા આવે? તમે વિચાર તો કરો કે કોઈ એક બેટ્સમેન સાઉથ આફ્રિકાનો એકમાત્ર માર્કરમ સિવાય 61 રન એણે કર્યા, બાકીના 8 ખેલાડીઓ કે સિંગલ ડિજિટમાં આઉટ થયા છે। આ જોવાની મજા કોને આવે? કોઈને ના આવે। તો ક્યાંક તમે T20 નું ફોર્મેટ જ એ રીતનું છે કે જે ફોર્મેટમાં તમારે ચોગ્ગા છગ્ગા મારવાના છે, જ્યાં આગળ તમારે મોટો સ્કોર મૂકવાનો છે। આ બોલર્સ ડોમિનેટેડ ફોર્મેટ જ નથી।
અને બોલર્સ જ્યારે ડોમિનેટ કરે તો પછી એ લોકોને જોવાની મજા નથી આવતી. ભલે આપણે એમ કહી શકીએ કે બોલર્સ બહુ સરસ બોલિંગ કરી કે ભાઈ સ્વિંગ હતો, બટ અલ્ટિમેટલી પીપલ ડોન્ટ એન્જોય દેટ. હવે 117 રન ઇનિંગમાં શું જોવાનું, શું શોટ જોયા કે શું છગ્ગા જોયા કે શું ચોગ્ગા જોયા, જ્યારે 8 ખેલાડીઓ કોઈ તમારા ડબલ ડિજિટમાં જ ના આવ્યા હોય. એ જ પ્રમાણે ભારતની વાત કરી. ભારતને શું આમાં કઈ તકલીફ પડી? કોઈ તકલીફ ના પડી. 15 ઓવરની અંદર મેચ પતી ગઈ તમારી. તો જે રીતે આ એક રિલેક્સ મૂડમાં જે T20ની દ્વિપક્ષીય શ્રેણીઓ જ્યારે રમાય છે, આઈપીએલ એ હેઝ ગોટ અ ડિફરન્ટ પ્રેશર. એ તમે જાણો છો કે એમાં કોઈ ટીમ માટે નથી રમતા. દે આર પ્લેઇંગ ફોર ધ ફ્રેન્ચાઇઝી. ફ્રેન્ચાઇઝી માટે તમે રમો છો બીકોઝ દે આર ગિવિંગ યુ મની. તમારે એમને લોયલ રહેવું પડશે, તમારે રન્સ ફટકારવા પડશે, બોલિંગ વિકેટો લેવી પડશે, તો તમે ત્યાં રહેશો, નહીં તમને પૈસા નહીં મળે. તો આ પરિસ્થિતિ છે એમાં નથી. એટલે અહીંયા રિલેક્સ મૂડમાં બંને ટીમો રમતી હોય એવું ક્યાંક લાગ્યું. પર્ટિક્યુલરલી સાઉથ આફ્રિકા, ધ વે ધે બેટેડ, દરેક બોલને ચોગ્ગા છગ્ગા મારવાની કોશિશ કરવી અથવા તો પહેલેથી પ્રી ડિટર્મિન્ડ શોટ્સ લગાવવા. ડિકોક જે બોલે આઉટ થયો હતો તો બાકીના બેટર્સ જે રીતે આઉટ થયા, આપણને એમ થાય કે આ કેઝ્યુઅલ રમતા હોય એવું લાગે. એટલે અને જ્યારે આ પ્રકારની શ્રેણીઓ કે ભાઈ 5 મેચોની શ્રેણી છે, 2-1 થી ભારત આગળ થશે તો નેક્સ્ટ મેચમાં સાઉથ આફ્રિકા જીતીને 2-2 કરશે અને અમદાવાદમાં આપણને એક રોમાંચક મેચ જોવા મળશે, છેલ્લી મેચ. અમે બધા કહી રહ્યા છે કે ભાઈ ફાઇનલ તો અમદાવાદમાં છે એમ, કારણ કે 5મી મેચ અહીંયા રમવાની. તો એક કેઝ્યુઅલ એપ્રોચ જોવા મળ્યો મને. હું માનું છું કે બોલિંગ સારી હતી, બોલ સ્વિંગ થયા, હર્ષદીપે બહુ સારી બોલિંગ કરી, હર્ષિતે બહુ સારી બોલિંગ કરી, બટ ઓલ સેડ એન્ડ ડન એ બોલર તો હતા જ. એવું નથી કે ક્યારે પહેલી વાર રમે છે એવું નથી. તો હું માનું છું કે આ એક વસ્તુ થોડી કેઝ્યુઅલ લેવાય એવું લાગ્યું. બોલિંગ સારી થઈ, એની સામે બેટિંગ જરા પણ ના ચાલે એવું ના બને, કારણ કે એક મેચની અંદર પેલો 90 રન બનાવે, બીજી મેચમાં એ 0માં જાય, તો આ ક્યાંય ગળે ઉતરે નહીં એ પ્રકારની વાત છે. એટલે 2 બની જશે અને ફાઇનલ રમાશે. એટલે એક એપ્રોચ મને જોવા મળ્યો, એક કેઝ્યુઅલ એપ્રોચ મને જોવા મળ્યો. ઇવન ફ્રોમ ધી સાઉથ આફ્રિકા પોઈન્ટ ઓફ વ્યૂ પણ મને એમ લાગ્યું કે દે આર જસ્ટ 5 મેચની શ્રેણી છે, રમાય છે શાંતિથી, એ પ્રકારનો એપ્રોચ જોવા મળ્યો. હવે થાય છે શું કે જ્યારે તમે ટેસ્ટ ક્રિકેટ રમ્યા, પછી વન ડે ક્રિકેટ રમ્યા, સો યુ ગેટ ટાયર્ડ. તમે બધી તમારી શક્તિ બધી રમાઈ ગઈ એની અંદર. તો નાઉ દેટ વોટ હેઝ બીન લેફ્ટ આઉટ ઇઝ 20-20 ઓવર મેચ વિચ ડઝન્ટ કેરી મચ ઓફ અ વેટેજ. લેટ મી ટેલ યુ, એ વેટેજ જ્યારે કોઈ ટુર્નામેન્ટમાં લાગે તે વખતે આ પ્રકારની પરિસ્થિતિ. આપણે જાણીએ છીએ કે સાઉથ આફ્રિકાની ટીમ મજબૂત છે જ, અને એ આપણા કરતા માથાભારે ટીમ છે. વી નો ઇટ. કે છતાંય મેચ ટીમ રમે નહીં અથવા તો રમી શકે નહીં, તો ક્યાંક એમ લાગે કે ધ એપ્રોચ ઇઝ કેઝ્યુઅલ. તો અહીંયા પહેલી વસ્તુ એમ લાગ્યું કે ભાઈ એપ્રોચ કેઝ્યુઅલ થોડો લાગ્યો. અને ભારત જે રીતે, તમે ભારતની બેટિંગ જુઓ, તમે ઇન્ડિયા વોઝ નેવર કમ્ફર્ટેબલ. ભલે આપણે જીતી ગયા અને બધું બરાબર છે, બટ વી અવર બેટ્સમેન વર નેવર કમ્ફર્ટેબલ અગેન્સ્ટ ધ બોલિંગ ઓફ સાઉથ આફ્રિકા. તો ક્યાંક થોડોક એક કેઝ્યુઅલ એપ્રોચ આ મેચમાં જોવા મળ્યો. લોકોને મજા નથી આવી. લેટ અસ બી વેરી ક્લિયર, બીકોઝ પીપલ ઓલવેઝ એન્જોય ધ મેચીસ વિચ સ્કોર્સ રન્સ. તમે રન્સ ના બનાવો એવી મેચો કોઈને ગમે નહીં. અને T20ની અંદર જ્યારે કોઈ ટીમ 235, 240, 250 રન બનાવી શકતી હોય અને એ આગલી મેચમાં બનાવે ને બીજી મેચમાં ના બનાવે, તો એનો કેઝ્યુઅલ એપ્રોચ આપણને જોવા મળે છે. એટલે અહીંયા આગળ ભલે ભારતની બોલિંગ સારી હતી, હું આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક અવે ધ ક્રેડિટ ઓફ એનીબડી, બટ ધ એપ્રોચ વોઝ કેઝ્યુઅલ. અને એ કેઝ્યુઅલ એપ્રોચને કારણે આખી મેચ જોનાર જે ધર્મશાળામાં જે લોકો જોવા આવ્યા છે, દે માઇટ નોટ હેવ એન્જોયડ ઇટ. એટલે અહીંયા આગળ T20 કે જે ચોગ્ગા છગ્ગાની રમત છે, એ ચોગ્ગા છગ્ગા રમતની રમતમાં લો સ્કોરિંગ મેચો પ્રિફર થતી નથી. તો આઈ એમ શ્યોર દેટ ધર્મશાળાના જે પ્રેક્ષકો છે એ પ્રેક્ષકોને આ મેચ નહીં ગમી. જી બિલકુલ અશોકજી, અને જે પણ હાઈ સ્કોરિંગની આપણે અપેક્ષા રાખીએ અને હાઈ સ્કોરિંગ ના મળે ત્યારે પ્રેક્ષકો અને તમામ જે ક્રિકેટ ચાહકો છે તેમનામાં નિરાશા વ્યાપી જતી હોય છે. વેલ, ભારતે કરેલા 2 ફેરફાર, એક તો બુમરાહ પરત ફર્યું અને બીજી તરફ વાત કરીએ તો અક્ષર બીમાર પડ્યો, તેને કારણે કુલદીપ અને હર્ષિતનું ટીમમાં આવવું કેટલું ઉપયોગી સાબિત થયું ભારત માટે? બહુ સારામાં સારો ફેર કહી શકાય.
કારણ કે જસપ્રીત બુમરાહ પણ ઘણી બધી બોલિંગ કરીને મીન્સ હવે એનું બી જે એનું ફિઝિક છે અથવા તો એની બોડી લેંગ્વેજ છે that really doesn't give you 200% of his energy. ભલે T20 નું ફોર્મેટ છે છતાંય એટલા માટે એક ધારો કે તમે જસપ્રીત બુમરાહને બહાર કર્યા પછી તમે હર્ષિતને અંદર લાવ્યા. નાઉ હર્ષિત હેઝ બીન અ કોન્ટ્રોવર્શિયલ મેન રાઈટ ફ્રોમ ધ ડે વન કે ભાઈ આને કેમ રમાડો છો, કેમ નથી રમાડતા, ઘણી બધી કોન્ટ્રોવર્સી હતી. અને બેટિંગમાં કેમ મોકલો છો, કયા ક્રમ પર એને રમાડો છો. તો પણ એ જે છોકરો છે હી ઇઝ વેરી ગુડ એઝ ફાર એઝ હિઝ બોલિંગ ઇઝ કન્સર્ન એન્ડ પર્ટિક્યુલરલી હી સ્વિંગ્સ ધ બોલ વેલ. અને જ્યારે તમે બહુ સારી રીતે સ્વિંગ કરી શકતા હોય એવા બોલર જ્યારે તમારી ટીમમાં આવે તો ઇટ ઇઝ એન એડવાન્ટેજ. હું માનું છું કે હર્ષિતને રમાડવો એ ભારત માટે બહુ એડવાન્ટેજ હતો, બહુ જ મોટી બાબત કહી શકાય. કારણ કે આની આગળની મેચમાં પણ જ્યારે રમ્યો હી ગોટ ગુડ વિકેટ્સ અને ગઈકાલે પણ હી વોઝ સો ગુડ કે તમારે વિકેટ આપણને દેખાય કે બોલ સ્વિંગ થાય છે, ઓફ સ્ટમ્પ ઉપર પડે છે, ત્યાંથી મૂવમેન્ટ કરે છે, બેટ્સમેન ફોરવર્ડિંગ ડિફેન્સ આવે છે, નથી કનેક્ટ કરી શકતા. સો ઓલ ધોઝ થિંગ્સ યુ આર ગેટિંગ પ્લીઝ કે હા આટલી જબરજસ્ત બોલિંગ થઈ રહી છે. apparent જેને કહેવાય ને કે apparent movement of the ball you can see from his bowling. તો માનું છું કે એક બહુ સારી બાબત કહેવાય કે તમે બીજી વસ્તુ એ પણ છે કે રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, જસપ્રીત બુમરાહ છે, આ બધા ખેલાડીઓ દિગ્ગજો છે. they already had the best of their span of cricket. એટલે હવે તમારે નવી જનરેશનને શોધવી પડશે, નવી જનરેશનને તક આપવી પડશે, નવી જનરેશન પાસેથી સારું કામ કેમ થઈ શકે એ શીખવાડવું પડશે. તો આ જે એક પ્રયાસ ચાલી રહ્યો છે એ પ્રયાસમાં પણ હું આને પોઝિટિવ એ રીતે જોઉં છું કે યંગ પીપલ આર ગેટિંગ ચાન્સ અને યંગ પીપલ આર પ્રુવિંગ ધેમસેલ્ફ કયા એરિયામાં બોલિંગ કરે. અચ્છા, બીજું એક એ પણ વસ્તુ છે કે જસપ્રીત બુમરાહ જેવો અનુભવી બોલિંગ જ્યારે તમારી પાસે બોલર તમારી પાસે જ્યારે ટીમમાં હોય તો એની પાસેથી શીખો તમે. તો એ જે શીખવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા અત્યારે ભારતીય ટીમમાં ચાલી રહી છે. અને એટલા માટે આ બહુ અગત્યનું છે કે હર્ષિત રાણાને એક ઓલરાઉન્ડર તરીકે પ્રસ્થાપિત કરવામાં ગૌતમ ગંભીરના પ્રયત્નો હતા, સિલેક્શન કમિટીની નું સિલેક્શન હતું કે આ ખેલાડીને આપણે ઓલરાઉન્ડર તરીકે ડેવલપ કરો. નાઉ હી હેઝ ગોટ અ ગુડ બોલિંગ એઝ લોંગ એઝ હી ઇઝ ગેટિંગ એ ગુડ રન્સ. તો એ બંને વસ્તુ જે છે એ અત્યારે આ ખેલાડી કરી શકે છે. એટલે હર્ષિત રાણાનું ટીમમાં આવું મારી દ્રષ્ટિએ ઇફ નોટ બોલિંગ તો બેટિંગની દ્રષ્ટિએ પણ તમને સારું લાગે કે યસ હી ઇઝ ધ રાઇટ ચેન્જ. Now another change has come because of Akshar and that is Kuldeep. Kuldeep, see, there are plenty of bowlers we have. આપણી પાસે અક્ષર છે, વોશિંગ્ટન સુંદર છે, કુલદીપ છે, આ બધા જે સ્પિન બોલરો છે કે જેમની ભૂમિકા T20 ક્રિકેટમાં થોડીક ઓછી લાગે. ઓછી એટલા માટે લાગે છે કે દે ગીવ્સ અવે લોટ ઓફ રન્સ. એ લોકોને માર વધારે પડે છે, દે કન્સીડિંગ લોટ ઓફ રન્સ. અને એટલા કારણે એમને ટીમમાં સ્થાન ટકાવવા માટે દે હેવ ટુ પરફોર્મ. હવે અહીંયા એ સારામાં સારી બાબત છે કે સ્પિનર્સ પણ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે દે આર ક્રિએટિંગ સર્ટન ડિલિવરીઝ વિચ આર અનપ્લેએબલ ઓર એની ઉપર વિકેટ મળી શકે એવી. તો એ પણ અહીંયા આગળ આપણને જોવા મળ્યું કે હી ઓલ્સો ગોટ 2 વિકેટ્સ. 2 વિકેટ્સ ગોટ બાય હર્ષિત. તો માનું છું કે બંને ફેરફારો જે ભારત માટે તમે કર્યા છે એ ભારત માટે કરેલા ફેરફારો ફળ્યા છે. બીકોઝ વોટ યુ વર એક્સપેક્ટિંગ, તમારી પાસે રન્સ તો એટલા બધા હતા નહીં એટલે એનો તો બેટિંગ કરવાનો કોઈ સવાલ નહોતો. તો બોલિંગની અંદર હર્ષિતે કેમ બોલિંગ કરી? સારી કરી. બોલિંગની અંદર કુલદીપે કેવી બોલિંગ કરી? સારી કરી. કુલદીપ બિંગ એ સ્પેશિયલાઇઝ બોલર, કારણ કે બેટિંગ તો નથી કરતો એટલે એના માટે એ જરૂરી છે કેટલી સારી બોલિંગ એ કરી શકે. તો હું માનું છું કે આ બંને ફેરફારો ભારત માટે બહુ સારા હતા, ફળ્યા કહેવાય. અને ખાસ કરીને જે મેં કહ્યું એ પ્રમાણે કે જે ટીમ આપણે બનાવી રહ્યા છીએ અથવા તો જે ટીમ ઇન મેકિંગ જે છે એની અંદર આ બધા ખેલાડીઓ જે છે એ પોતપોતાનો રોલ ભજવીને જાય છે સો દેટ સિલેક્શન કેન બી ઇઝી કે હુ કેન બી ઇન ધ ટીમ. તો માનું છું કે એઝ અ ગુડ સાઇન. જી બિલકુલ. અશોકજી, હર્ષદીપ અને હર્ષિતની જોડી જ્યારે પણ બોલિંગ કરતી હોય ત્યારે વધુ અસરકારકતા નીવડે છે અને એવું દેખાય પણ છે. અને
ખાસ કરીને આગળની મેચમાં ઘણા બધા વાઇડ આપીને સૌથી વધારે ચર્ચામાં રહ્યા તો અર્શદીપ હતા, અને આ મેચમાં જે તેમણે પુરવાર કર્યું અને પ્લેયર ઓફ ધ મેચ બન્યા, આના વિશે શું કહેશો? નહીં, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. કારણ કે હંમેશા ખેલાડીઓ જોડીમાં જ જામતા હોય. એક બાજુ જસપ્રીત બુમરાહ હોય ને સામે મોહમ્મદ શમી બોલિંગ કરતા હોય, એક બાજુ કપિલ દેવ હોય ને સામે મનોજ પ્રભાકર હોય, એક બાજુ અશ્વિન હોય ને બીજી બાજુ જાડેજા હોય, એક બાજુ ભગવત ચંદ્રશેખર હોય ને બીજી બાજુ વેંકટ રાઘવન હોય. સો ઇન પેર એ દરેકે દરેક એક જોડી છે, પેરમાં બહુ જબરજસ્ત કામ કરતી હોય. એબ્સોલ્યુટલી સાચી વાત છે. એક બોલર દબાણ વધારે ધર્મશાળા ખાતે રમાઈ ગયેલ ત્રીજી T20 મેચમાં ભારત ખૂબ આસાનીથી ભારે જીત્યું અને પડેલી. સાઉથ આફ્રિકાને હાર આપી. જી જી અશોકજી. તો હું માનું છું કે આ એક બહુ અગત્યની વસ્તુ છે કે તમે જ્યારે પેરમાં રમો છો, ધારો કે કમિન્સ અને સ્ટાર્ક છે, સો દે ઓલવેઝ સપોર્ટ ઈચ અધર. અને અહીંયા આગળ જે આપણને જોવા મળ્યું એમાં પણ એ જ પરિસ્થિતિ હતી કે અર્શદીપ અને હર્ષિત એકબીજાના પૂરક થઈને રમ્યા. અને દેટ ઇઝ ધ રીઝન દે વર ડેન્જરસ ટુ ધ બેટર્સ. કારણ કે જે રીતે હર્ષિત સ્વિંગ કરતો હતો, ઇવન અર્શદીપે સ્ટાર્ટેડ ડુઈંગ ઇટ. હર્ષિત જે એરિયામાં બોલિંગ કરતો હતો, અર્શદીપે સ્ટાર્ટેડ બોલિંગ ઇન દેટ એરિયા. તો આ જે કોમ્બિનેશન હતું એ કોમ્બિનેશનથી રન્સ ઓછા ગયા, વિકેટો વધારે પડી. અને જ્યારે તમે પેરમાં બોલિંગ કરતા હો તો ઇટ ઇઝ અ કોમ્પ્લિમેન્ટિંગ ઈચ અધર. એટલે આ બહુ મહત્વનું છે કે તમે એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરતા રહો, અને એ કોમ્પ્લિમેન્ટ કરવાથી તમને પરિણામો સારા મળે છે. એ તમને જોવા મળે છે. તમે ભલે રવિન્દ્ર જાડેજા બધાની સામે બોલિંગ કરી, પણ અશ્વિન ને રવિન્દ્ર જાડેજા જયારે બોલિંગ કરતા હોય તો એક અલગ જ કેમિસ્ટ્રી બને છે. જેમ મેં તમને કહ્યું, કપિલ દેવ હોય અને સામે મનોજ પ્રભાકર હોય તો એક કેમિસ્ટ્રી અલગ જ બને છે. તો આ જે પરિસ્થિતિ છે એ મારું માનવું છે કે એક પેરમાં જેમ કમિન્સ અને સ્ટાર્ક અત્યારે છે એ પણ એટલા જ જબરજસ્ત છે. તો દે ઓલવેઝ કીપ એ એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરતા આવે છે. અને એની સાથે સાથે દે ઇમ્પ્રુવ્સ ધેર બોલિંગ અકોર્ડિંગ ટુ વોટ અનધર મેન ઇઝ ડુઈંગ. અને એમાં થાય છે શું, એક જે વ્યક્તિ છે પ્રેશર આપે છે, રન્સ નથી કરવા દેતો, બીજો માણસ છે એને વિકેટ મળે છે. તો ઇટ ઇઝ અ કોમ્પ્લિમેન્ટિંગ ફેક્ટર કે એકબીજાની ઉપર આધારિત બોલિંગ અહીંયા આપણને જોવા મળે છે. ધેટ ઇઝ વાય ધ પેર્સ આર ઓલવેઝ ગુડ ટુ હેવ. જી બિલકુલ અશોકજી. પરંતુ સવાલ એ થાય છે કે કેમ સાઉથ આફ્રિકાના બેટર્સ ભારતીય બેટિંગનો જે કહીએ કે મક્કમતાથી સામનો ના કરી શકાય? શું કહેવાય કે તેમને અર્શદીપ અને હર્ષિતની બોલિંગ ભારે પડી? સી વન વે આપણે કહી શકીએ કે યસ, કારણ કે એમને વિકેટો મળી છે. બટ આઈ બિલીવ દેટ ધ એપ્રોચ વોઝ કેઝ્યુઅલ. ધ વે ક્વિન્ટન ડિકોક બહાર જતા બોલને, આઉટસ્વિંગ થતા બોલને ત્યાં પહોંચીને શોટ કરવાનું એ કરે, અને ઇફ હી ગેટ્સ આઉટ બાય ધ વિકેટ કીપર તો કંઈ મીન્સ એટલું એ નથી થતું, કન્વિન્સિંગ નથી લાગતું કે આ પ્રકારના શોટ એને રમવા જોઈએ. ધેટ્સ વન થિંગ. બોલિંગ સારી છે, શરૂઆતનો સ્વિંગ તમે જુઓ, તમે વિકેટ ઉપર નવા આવ્યા છો, આવીને ઉભા રહેવાની સંગાતે તમે કારણ કે ત્યાંની ધર્મશાળાની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં તમને સ્વિંગ બોલરને વધારે ત્યાં યારી મળે છે. હવે સ્વિંગ બોલરને જ્યારે યારી મળતી હોય તો થોડીક 2-4 ઓવર જોઈએ, અથવા તો ત્યાર પછી ઠીક છે, એવરીબડી અન્ડરસ્ટેન્ડ કે પાવર પ્લેમાં રન બનવા જોઈએ અને ત્યાર પછી ટીમનો સ્કોર આમ થવો જોઈએ. ઓલ સેડ એન્ડ ગુડ ઇઝ ઓકે. પણ તમે હર્ષિત પહેલી વાર મીન્સ કે એક ડ્રોપ મેચ પછી આવ્યો છે, એનો બોલ સ્વિંગ થાય છે, તો વેઇટ કરો એને. હર્ષદીપ પણ તમે એમ માનો કે દર વખતે હર્ષદીપ વ્હાઇટ બોલ જ નાખવાનો છે અને 7-14 બોલની ઓવર કરવાનો, એવું ના બને. સો યુ નીડ ટુ રિસ્પેક્ટ ધીસ થિંગ. અને બીજું કેઝ્યુઅલ એપ્રોચ. કેઝ્યુઅલ એપ્રોચ અહીંયા વધારે એટલા માટે કહીશ કે દરેક આવીને ચોક્કા જ મારવાની કોશિશ કરે છે. કોઈ ટીમને એસ્ટાબ્લિશ કરવાની કોશિશ નથી કરતા. એ બહુ ક્યાંક આપણને ઉડી નાખે ઓળખે કે ભાઈ નોબડી હશે. ના બ્રેવિસ રમ્યો કે ના સ્ટબ્સ રમ્યો કે ના બોસ રમ્યો, એવરીબડી ગેટિંગ આઉટ. આ એક ટીમ છે કે જેણે 200+ નો આગલી મેચમાં સ્કોર બનાવ્યો હતો અને બીજી મેચમાં આટલો બધો ધપડકો. તો અહીંયા આગળ થોડુંક મને એમ લાગે છે કે એમના શોર્ટ સિલેક્શન થોડા એ હતા. they could have definitely એટલીસ્ટ 160-170 નો સ્કોર તો આસાનીથી બને એવા બેટર્સ છે. અને આ બધા જે બેટર્સ અત્યારે રમી રહ્યા છે સાઉથ આફ્રિકામાં, એ બધા IPL ના ખેલાડીઓ છે.
અને IPL ના ખેલાડીઓ હોવાને નાતે દે નો અવર ટીમ વેરી વેલ, અવર બોલિંગ વેરી વેલ. તે છતાં પણ આટલો કેઝ્યુઅલ એપ્રોચ જો હોય તો આઈ થિંક દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ મિસિંગ. હવે એમ લાગે છે કે ટીમ થાકી ગઈ છે, કારણ કે આટલા બધા મેચો રમ્યા, તમે ટેસ્ટ મેચ રમ્યા, વન ડે રમ્યા, T20 રમ્યા, સો તે આર ટાયર્ડ. આટલો લાંબો પ્રવાસ છે એટલે એમાં કદાચ કેઝ્યુઅલ શોર્ટ્સ રમ્યા હોય એવું કહી શકાય ખરું. જી અશોકજી, આ વાત હતી ભારતના બોલિંગ ડિપાર્ટમેન્ટની. હવે બેટિંગ ઉપર વાત કરીએ તો ભારતની બેટિંગ કેવી રહી, અને કહેવાય કે અભિષેક શર્મા અને ગિલ, સાચું કહો તો સાઉથ આફ્રિકાની બોલિંગ સામે જજુમ્યા તેમ લાગ્યું. ગઈકાલની મેચ જે જોઈ અને ધ વે શુભમન ગિલ વોઝ પ્લેઇંગ, ઇટ વોઝ હોરિબલ. અને કાલે નસીબ જબરજસ્ત હતું શુભમન ગિલનું, બેમત નથી પડી. એટલા બધા બોલ એજ પાસેથી ગયા છે અને વિકેટ કીપર પાસે ગયા છે, અને હી હિમસેલ્ફ વોઝ એના એક્સપ્રેશન જોતા એમ લાગતું હતું કે હી ઇઝ નોટ એબલ ટુ રીડ ધ બોલ પ્રોપરલી. બેટની આજુબાજુથી નીકળી જાય, શોર્ટ વાગે તો પરફેક્ટ શોર્ટ ના આવે. શું એ સ્પીડની સામે, જે સ્પીડથી સાઉથ આફ્રિકન બોલર્સ દે આર બોલિંગ, એ સ્પીડ સામે આપણા બેટર્સ રમી શકવા, આઈ ફુલ્લી એગ્રી કે શુભમન ગિલની બેટિંગ કાલે મેં જોઈ, મને કોઈ રીતે કન્વિન્સિંગ ના લાગી. એવરી ટાઈમ યુ ગેટ બીટ. કોઈ વાર તમે હાઇટથી બીટ થાવ છો, કોઈ વાર તમે સ્વિંગથી બીટ થાવ છો, કોઈ વાર તમને યોર્કરથી બીટ થાવ છો. સો ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. અને એ ક્યાંક ને ક્યાંક, ઓફકોર્સ હી ઇઝ નોટ ઇન અ ગુડ ફોર્મ, દેટ વી નો, કે આપણે એ લોકો એટલા સારા ફોર્મમાં નથી, અને એ સ્ટ્રગલ એમની દેખાઈ આવે છે. અભિષેક શર્મા અગેન ઇઝ અ બિગ નેમ, ઘણા બધા રન ફટકાર્યા, સેન્ચુરી ફટકારી, આટલા બોલમાં આટલા રન, આટલા બોલમાં આટલા રન. અગેન હી હેઝ બીકમ પ્રેડિક્ટેબલ. હવે તમે જુઓ, એ 2-4 છગ્ગા મારે એટલે ત્રીજા, ચોથા, પાંચમા છગ્ગે ભરાઈ જાય છે, આઉટ થઈ જાય છે. તો અહીંયા જે સાઉથ આફ્રિકાની જે બોલિંગ છે, ઇટ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ બોલિંગ. જે રીતે હેન્સન બોલિંગ કરે છે, જે રીતે એન્ગીડી બોલિંગ કરે છે, જે રીતે બાટમેન બોલિંગ કરે છે, દે આર જસ્ટ સુપર. અને એ બોલિંગ સામે ટકવું, આપણી પાસે મોટો સ્કોર નહોતો એટલે આપણે બચી ગયા, અધરવાઇઝ ધેર બોલિંગ ઇઝ સો ગુડ. હું આપણી બોલિંગ કરતા પણ એની એ લોકોની બોલિંગને પ્લસ માર્ક આપીશ. ઓફકોર્સ વી બોલ્ડ વેલ, વી વોન, બધું બરાબર. તો એમની જે અભિષેક અને શુભમન ગિલ જે રીતે રમતા હતા, ઇટ વોઝ નોટ એટ ઓલ કન્વિન્સિંગ. કેટલી વાર બીટ થયા, કેટલી વાર એજ પાસેથી બોલ, કેટલી વાર શોર્ટ. તમે શોર્ટ રમો જ્યારે સ્પીડમાં બોલ આવતો હોય તો તમે સ્પીડ પારખવામાં તકલીફ કરો છો. યુ આર નોટ એબલ ટુ ગેટ ધેટ રાઇટ ઇન ટુ ધી મિડલ ઓફ ધ બ્લેડ, અને દેખાઈ આવે છે. તો માનો ઇવન હી વોઝ, ગિલ પોતે પીચ જેવી રીતના એ બીટ થાય તો અગેન હી વોઝ લુકિંગ એટ ધ પીચ અને ધેન લુકિંગ એટ ધ પાર્ટનર કે નથી મેળ પડતો, એમ લાગે આપણને. બટ ફેક્ટ ઇઝ કે યસ, હી ઇઝ નોટ ઇન ગુડ ફોર્મ, તો આપણે કદાચ એને માર્ક આપવા પડે કે ભાઈ ફોર્મમાં નથી. અભિષેક તો અહીંયા આગળ સાઉથ આફ્રિકાની બોલિંગ સારી હતી, પણ કારણ કે બહુ મોટો સ્કોર નહોતો એટલે ભારતને જીતવામાં કોઈ મોટી તકલીફ પડી નહીં એમ કહી શકાય. જી બિલકુલ અશોકજી, અને હવે આશા રાખી શકીએ કે જે પ્રકારે ગઈકાલની મેચ હતી અને ભારતે એમાં વિજય મેળવ્યો છે, તે આગળની મેચમાં પણ ભારત જીતે, અને ખાસ કરીને જે પણ ચાહકો અને પ્રેક્ષકો જે અપેક્ષાઓ રાખે છે કે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે, તેવી મેચ પણ જોવા મળે. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. પ્લેગ્રાઉન્ડ તો સ્પોર્ટ્સ શોમાં આજે વાત હતી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 મેચ જે ધર્મશાળા ખાતે રમાઈ, અને જે હાઈ સ્કોરિંગની અપેક્ષાઓ પ્રેક્ષકો રાખીને ગયા હતા, અને ક્યાંક તેમનેમાં પણ નિરાશા જોવા મળી, કારણ કે હાઈ સ્કોરિંગ તો નહોતી, અને જે રોમાંચક મેચની આપણે વાત કરતા હોઈએ છીએ એ રોમાંચનો પણ અહીંયા અભાવ જોવા મળ્યો. હવે જોઈએ કે આગળની મેચ કેટલી વધુ રોમાંચક અને કેટલી હાઈ સ્કોરિંગ રહે છે. પ્લેગ્રાઉન્ડ તો સ્પોર્ટ્સ શોમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.